दोस्तों, खोए हुए हैं हम और हम खुदा को ढूंढने निकले हैं। स्वयं को जान लो तो सब जान जाओगे। જય શ્રી કૃષ્ણ. વાલા શ્રોતાઓ, મનુષ્ય જીવનનો મૂળ ઉદ્દેશ્ય ઈશ્વર પ્રાપ્તિ છે અને ઈશ્વરની પ્રાપ્તિ બહાર નહીં પરંતુ અંદરથી સ્વયંના સાચા સ્વરૂપને ઓળખવાથી જ થાય છે. કારણ કે પોતાનું મૂળ સ્વરૂપ ઈશ્વરનું જ છે. આમ તો દરેક મનુષ્યનું અસલ સ્વરૂપ ઈશ્વરનું જ છે. કે દરેક માનવી બ્રહ્મ સ્વરૂપ છે, પરંતુ તે આ દેહમાં સંસ્કારથી બંધાઈ પોતાના મૂળ સ્વરૂપને ભૂલી ગયો છે અને દેહ અને સૂક્ષ્મ શરીરને પોતાનું મૂળ સ્વરૂપ માની બેઠો છે. અને આ સૂક્ષ્મ શરીર સંસ્કારોના નાશ કરી પોતાના સ્વરૂપને પામવા માટે જ ભક્તિ છે. ભક્તિથી સાચું જ્ઞાન થતાં વૈરાગ્ય આવશે અને સંસારની આસક્તિ છૂટી જશે. જ્યાં સુધી સંસ્કારો દૃઢ હશે ત્યાં સુધી સંસારની આસક્તિ નહીં ઘટે અને સંસ્કારોનો નાશ કરવા વૈરાગ્ય જરૂરી છે. ગયા પ્રકરણમાં આપણે વૈરાગ્યના સાચા સ્વરૂપ વિશે વાત કરી હતી કે વૈરાગ્ય એટલે સંસારનો ત્યાગ નહીં પરંતુ મનથી સંસારની આસક્તિ છૂટી જવી એ છે. આવો વ્યક્તિ કમળની જેમ સંસારમાં રહેશે છતાં સંસારથી નિર્લેપ હશે. જેમ નાવ પાણીમાં રહેવા છતાં નાવમાં પાણી નથી હોતું, તેમ માનવી સંસારમાં રહેવા છતાં મનમાં સંસાર નથી રહેતો. આવો વ્યક્તિ વિષયોથી ભાગશે નહીં પરંતુ વિષયોની વચ્ચે પણ પોતાને નિર્લેપ રાખશે. હવે આવો વૈરાગ્ય પ્રાપ્ત કરવા આપણે બે વાત સમજવી પડશે. તેની આપણે આ પ્રકરણમાં વાત કરીશું. એક, સ્વયંને ઓળખવી. બીજું, સંસારના સ્વરૂપ અર્થાત માયાને ઓળખવી. તો પહેલાં આપણે સ્વયંને કેવી રીતે ઓળખશું તેની ઉપર ચર્ચા કરીશું. મેં કહ્યું તેમ દરેક મનુષ્ય ઈશ્વરનું જ સ્વરૂપ છે, પરંતુ તે માયા એ સંસ્કારોથી ઢંકાયેલો છે અને તેથી આ પરબ્રહ્મ જ્યારે જગતમાં કે સંસારમાં ઉતરે છે ત્યારે એક કાળ અર્થાત સમય, બીજું રૂપ કે દેહરૂપી આકાર અને ત્રીજું દેહને આપવામાં આવેલ નામ ધારણ કરે છે અને પોતાના સાચા અસલ સ્વરૂપને આ ત્રણના માયાથી ઢાંકી દે છે અને માણસને છેતરે છે. જ્યારે પરબ્રહ્મ આ જગતમાં આવે છે ત્યારે તે કાર, રૂપ કે આકાર અને નામનો આશરો લઈ આવે છે. સમજો કે આ અજન્મા આત્મા જ્યારે જન્મ લે છે દેહરૂપે પૃથ્વી પર, ત્યારે પ્રથમ તો કાળની મર્યાદામાં અર્થાત તેનું આયુષ્યની મર્યાદામાં કે 70, 80, 100 કે કોઈ પણ તેનું જીવન આયુષ્ય લઈને આવતો હોય છે કે ચોક્કસ સમયની મર્યાદામાં બંધાઈને તે આવતો હોય છે, જેને આપણે આયુષ્ય કહીએ છીએ, જેને આપણે જન્મ મૃત્યુ તરીકે પણ ઓળખીએ છીએ. વાસ્તવમાં તો આપણો જે આત્મા છે તે અજર અમર છે. આત્માને કોઈ આયુષ્ય નથી. જે આયુષ્ય કે જન્મ મૃત્યુ છે તે તો આ શરીરનું છે, તે પહેલાં સમજવું પડશે. બીજું, રૂપ કે દેહ ધારણ કરે છે. માનવીને જેવા સંસ્કારો હોય
તેવું તેની મન, બુદ્ધિ અને ચિત્ત તૈયાર થાય છે. અને તે અનુસાર ત્રિગુણાત્મક પ્રકૃતિ સત્વ, રજ અને તમો ગુણ લઈ દેહ રૂપે બંધાય નિશ્ચિત આયુષ્યમાં તે અવતરે છે. આમ ટૂંકમાં માનવ સારા કે ખરાબ સંસ્કારોથી ભરેલો દેહ ધારણ કરી પોતાના અસલ સ્વરૂપને ભૂલે છે. આ પ્રકૃતિ અનુસાર દરેક વ્યક્તિ સુંદર, કદરૂપો, ધોળો કે કાળો, ઘઉંવર્ણ શરીર ધારણ કરે છે અને આમ અલગ અલગ શરીર ધારણ કરે છે. ત્રીજું, નામ. હવે આ દેહ અર્થાત શરીરને છગન, મગન, રામ કે શ્યામ એમ જુદા જુદા કોઈ પણ નામ આપવામાં આવે છે. આમ નામ છે તે આત્માનું નહીં પરંતુ શરીરની ઓળખ છે. પરંતુ વ્યક્તિ તે નામને પોતાની ઓળખ માની લે છે. પોતાના સંસ્કારથી બનેલા વ્યક્તિત્વને પોતાનું સાચું વ્યક્તિત્વ માની લે છે ને જેને આપણે અહંકાર કહીએ છીએ. અને તેથી જ શાસ્ત્રમાં અહમના ત્યાગ પર ભાર મૂકવામાં આવેલો છે. અને તે અહમને એ જ નામ રૂપે પોતાને ઓળખાવે છે, જે વાસ્તવમાં સાચું નથી. આ નામ દેહની આયુષ્ય પૂરતું જ છે, જે કાયમ નથી. તેથી તે સત્ય નથી. વાસ્તવમાં સત્ય તેની અંદર રહેલ પરબ્રહ્મ આત્મા છે, જે શાશ્વત છે. પરંતુ વ્યક્તિ પોતાના ખોટા નામ માટે મરી પીટે છે. ખોટા નામ કમાવવાના નાદમાં માણસ આજે શુંનું શું નથી કરતો. આમ ટૂંકમાં જે સત્યરૂપ આત્મા એ પોતાનું જે આ મૂળ અસલ સ્વરૂપ છે, ચિદાનંદ રૂપ શિવોહમ, એ વ્યક્તિ કાર એટલે કે આયુષ્ય, આકાર એટલે શરીર અને નામમાં બંધાય ભૂલી જાય છે અને ખોટાને સાચું રૂપ માની તેની સાથે જોડાયેલ દુઃખોને પોતાના માની દુઃખી થાય છે. તેનું જ નામ માયા છે. આમ દરેકની અંદર તત્વ એક જ છે, પરંતુ આ ત્રણ કાર, નામ અને રૂપની લીલા અર્થાત માયાને કારણે દરેક વ્યક્તિ અલગ અલગ ભાષે છે અને અલગ અલગ વર્તન કરે છે. અને તેની અંદરનું જે સત્ય તત્વ છે તેની સુધી આપણી દૃષ્ટિ જ જતી નથી અને માણસ રાગ દ્વેષથી બંધાય છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે હાથી, ગાય, કૂતરો, ચાંડાળમાં જે આ એક તત્વને જુએ છે તે જ સાચું જુએ છે ને તે જ સાચો પંડિત છે. ને દરેકમાં પોતાને જુએ છે તે સાચું જુએ છે. આમ આવો વ્યક્તિ સ્ત્રી કે પુરુષના રૂપને ના જોતા આ તત્વને જુએ છે ને તે બંધાતો નથી. વ્યક્તિ કોઈને આપે છે કે લે છે તો ઋણરૂપી કર્મથી બંધાતો નથી, કારણ કે આપનાર પણ તે જ છે અને લેનાર પણ તે જ છે. કોણ કોને આપે છે માત્ર દેહ અલગ છે, પરંતુ અંદરનું તત્વ તો તે એક જ છે. તે કોને આપ્યું કે કોનું લીધું. આમ માણસ આની અંદર એક તત્વ છે તે કાયમી સ્થિર છે, જે કદી ના બદલનારું શાશ્વત તત્વ સ્થિર છે. માણસ બાળક, યુવાન અને ઘરડો થાય, પરંતુ બાહ્ય રૂપ કે સંસાર બદલાય, પરંતુ જે આની સાથે ના બદલાતા આ સ્થિર તત્વમાં સ્થિર થાય છે તે ત્રિગુણાતીત થઈ જાય છે. તેને તે કાળથી પણ પર થઈ જાય છે, જે નામ, રૂપ અને કાળના બંધનમાં બંધાતો નથી અને અજર અમર આત્મામાં સ્થિર થઈ જાય છે. તેને ત્રિકાળ જ્ઞાન, ભૂત, વર્તમાન અને ભવિષ્યનું જ્ઞાન થઈ જાય છે. તેના જીવનમાં કે બીજાના જીવનમાં જે કાંઈ થવાનું હોય તે પણ તે જોઈ શકે છે. ભૂત ભવિષ્ય ભાંકી શકે છે અને સદા આ બદલાતી પ્રકૃતિ સાથે ના બદલાતા સ્થિર રહે છે. તે જ મહાપુરુષ કે મહાન બની શકે છે. કારણ કે માણસ પોતાને દેહથી અલિપ્ત પર રાખી અને માત્ર સાક્ષી બની બધું જુએ છે. પોતાને અજર અમર આત્મામાં માની
તેના સ્વરૂપમાં સ્થિર રહી એ શરીર અને તેની સાથે જોડાઈ સુખ કે દુઃખ સંબંધોથી બંધાતો નથી અને દુઃખી થતો નથી. સુખ દુઃખમાં માન અપમાન ઈચ્છા કામના જય પરાજય એ સંબંધોમાં આ શરીર સાથે જોડાયેલા છે. જ્યારે પોતે તો આ શરીરથી પર પોતાને અનુભવ કરે છે. તેથી તેના દુઃખ તે દુઃખી થતો નથી અને તેના સુખે તે સુખી થતો નથી, પરંતુ સમ રહે છે. માતા પિતા ભાઈ બહેન પુત્ર મિત્ર આ બધા સંબંધ તો આ શરીર સાથે જોડાયેલા છે, પરંતુ માનવી તો આ શરીરથી અલિપ્ત છે, જે અજર અમર આત્મા છે, જે અનાદિકાળથી ચાલ્યા હોય છે. પરંતુ માનવી પોતાના આ સ્વરૂપને ભૂલી જ્યારે આ શરીર સાથે તાદાત્મ્ય સાધે છે અને તેની ઈચ્છા કામના તૃષ્ણા અને સંબંધોને પોતાની માને છે, ત્યારે તે બંધાય છે અને સુખી કે દુઃખી થાય છે. માટે જો માનવીએ દુઃખી ના થવું હોય તો આ શરીરથી પર જે પોતાનું અસલ સ્વરૂપ છે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ તેમાં સ્થિરતા પ્રાપ્ત કરવી જોઈએ. નામ રૂપ અને કાળથી પર પોતાને અનાદિ ચિદાનંદ રૂપનું સ્વરૂપનું સતત સ્મરણ કે ભાન રાખવું જોઈએ. અને તેથી જ આદિ શંકરાચાર્યએ આ જ અર્થમાં કહ્યું છે કે હું શરીર નથી, મન બુદ્ધિ ચિત્ત કે અહંકાર નથી. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ કે હું મને પાપ કે પુણ્ય સ્પર્શ કરતા નથી, કારણ કે પાપ પુણ્ય આ શરીરથી જોડાયેલા છે. હું તો શરીરથી પર છું, હું શરીર નથી. ગીતામાં આવા જ્ઞાની માટે ભગવાને કહ્યું છે કે આવો જ્ઞાની ખાતો પીતો સૂતો મળમૂત્રનો ત્યાગ કરતો હોવા છતાં હું કાંઈ કરતો નથી તેમ માની વર્તન કરે છે, કારણ કે તે શરીરથી અલગ સ્વરૂપમાં સ્થિર હોય છે. તેથી તેને કર્મ પણ બાંધી શકતું નથી. તે શરીર નથી, અજર અમર આત્મા છે. અને આ અજર અમર આત્મા એ પાણીના પરપોટાની જેમ ક્ષણભંગુર અનેક હજારો જન્મો ધારણ કરી ચૂક્યો છે. આવો જ્ઞાની હજારોને મારી નાખે છતાં પણ કોઈને મારતો નથી, એ બંધાતો નથી, કારણ કે દરેકની અંદર તેજ છે. તો કોને મારે છે? મારનાર પણ તેજ છે અને મરનાર પણ તેજ છે. જેમ અનેક પાણીના ભરેલા માટલામાં સૂર્યનું પ્રતિબિંબ પડતા દરેક માટલામાં અલગ અલગ સૂર્ય દેખાય છે, તેમ એક જ આત્મા દરેકના દેહમાં અલગ અલગ રૂપે રહેલું છે. આમ આપણું અસલ મૂળ સ્વરૂપમાં સ્થિર થવું, ત્યારે જ સાચો વૈરાગ્ય આવશે. આ ખોટા શરીર સાથે જોડાયેલી વાસના ઈચ્છા કામના આપણને ખેંચી નહીં શકે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતામાં અંતમાં કૃષ્ણ ભગવાને અર્જુનને પૂછે છે કે તારો મોહ દૂર થયો? ત્યારે અર્જુને શું કહ્યું? નષ્ટ મોહો શ્રુતિ લબ્ધા, અર્થાત હું જેને ખોટું સ્વરૂપ જે સાચું માની બેઠો હતો કે હું આ દેહરૂપ અર્જુન છું અને તેના સાથે જે સંબંધો જોડાયેલા છે કે દાદા ગુરુ ભાઈ, તે દેહ સાથે જોડાયેલા સંબંધોને મોહના લીધે હું સાચા સંબંધો માની બેઠો છું ને મારા સાચા સ્વરૂપની વિસ્મૃતિ થઈ ગઈ છે. તે સાચા સ્વરૂપની સ્મૃતિ પાછી પ્રાપ્ત કરી છે. શ્રુતિ લબ્ધવા એટલે કે હું તો અજન્મા આત્મા છું, કે જન્મ મૃત્યુથી પર ચિદાનંદ રૂપ છું. મેં તો અનેક જન્મો લીધા છે ને અનેક નામોમાં દાદા ગુરુ મિત્રો થયા છે. અનેક જન્મોમાં મારા અનેક દાદા ગુરુ પિતા પુત્ર સાથેના સંબંધો બંધાયેલા છે, જે અત્યંત સત્ય આ સ્વરૂપ છે. અને આ બધું સંસાર તો નાટક માત્ર છે. તો વૈરાગ્યનું પ્રથમ સોપાન એટલે સ્વયંની ઓળખ કરવી ને તે પોતાના અસલ સ્વરૂપમાં સ્થિર
સ્થિર થવું. બીજું, સંસારની માયા સમજવી, જેની ચર્ચા આપણે આગળના પ્રકરણમાં કરીશું. અને બીજું, આવતી 26 તારીખને બુધવારે મહાશિવરાત્રિ આવી રહી છે, તો આ દિવસે આપણા અસલ સ્વરૂપ ચિદાનંદરૂપ શિવને પ્રાપ્ત કરવા સાધના અવશ્ય કરજો. તે અર્થમાં આપ સર્વને શિવરાત્રિની શુભકામના. અને આ દિવસે મારો નવો ઓડિયો શિવલિંગ મૂર્તિ પૂજાનો ઇતિહાસ અને રહસ્ય અપલોડ થવાનો છે. તો આપ સર્વને દરેકને સાંભળી જવા ભલામણ છે કે શિવલિંગની શરૂઆત ક્યારથી થઈ, શિવલિંગ કેમનું આવ્યું, સનાતન ધર્મની શરૂઆત કેમની થઈ, મૂર્તિ પૂજા કેવી રીતે આવી, ઈશ્વરના જીવન ચરિત્રો, શિવ પુરાણ કે બીજા ગ્રંથો કેમના આવ્યા, તે અંગેનો શાસ્ત્રીય તેમજ તાર્કિક ઇતિહાસને આ ઓડિયોમાં આપેલ છે. તો આપ સર્વને જો તે અંગે જિજ્ઞાસા હોય તો સાંભળી જવા ભલામણ કરું છું. તો આપણી અંદરના શિવ તત્વની આપને ઓળખ થાય તે માટે ભગવાન શિવ શક્તિ આપે તેવી શિવરાત્રિની શુભકામના સાથે આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरम् रामनारायणं जानकीवल्लभम्